તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની, તો દ્વારકાધીશજીના ધામમાં જે માનવ મહેરામણ ઉમટ્યું ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરવા માટે ઉમટી પડ્યા। જ્યાં ભક્તો ગોમતી ઘાટમાં જે સ્નાન કરવા દ્વારકા ખાતે પહોંચ્યા ત્યારે બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાનો સંયોગ કે જ્યાં ભક્તોનું ઘોડાપુર જે દ્વારકા નગરીમાં પહોંચ્યું ત્યારે દાન આપીને પુણ્યનું પાથું બાંધવા જોવા મળ્યા। ત્યારે ભક્તો ધોમધકતા તાપમાં પણ ભક્તો દર્શન કરવા માટે આતુર। તો કહી શકાય કે જે દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા માટે જે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું કે જ્યાં ગોમતી ઘાટમાં લોકોએ જે આકરી ગરમી છે, આકરી ગરમીમાં ગોમતીમાં સ્નાન કરી અને આનંદ મેળવ્યો કે જ્યાં જે કહી શકાય કે દ્વારકામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। ત્યારે જે ભગવાન જે દ્વારકાધીશના ધામમાં તમામ લોકો જે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં ધોમધકતા તાપમાં પણ જે અસંખ્ય માનવ મહેરામણ ઉમટ્યું હતું ત્યારે જે દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો ગોમતીમાં સ્નાન કરવા માટે દ્વારકા પહોંચ્યા। આવ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે। સવારે અમે ગોમતી ઘાટમાં સ્નાન કર્યું અને અત્યારે અમે દ્વારકાધીશના દર્શન કર્યા। ખૂબ વધારે જ ભીડ હતી પણ અમને દર્શનનો લાભ મળ્યો, એટલે અમે પહેલી વાર જ આવ્યા પૂનમના દિવસે। સુદ પૂર્ણિમા અને વૈશાખ સુદ પૂર્ણિમા એટલે બુદ્ધ પૂર્ણિમા, અને ખાસ કરીને એક તો જબરો સંયોગ આ વખતે વૈશાખ સુદ પૂર્ણિમાનો બુદ્ધ પૂર્ણિમાનો ભગવાન બુદ્ધનો જન્મ આ દિવસે થયો હતો, અને એટલે આ દિવસનો જે મહિમા છે એ ઘણો બધો વધી જતો હોય છે। અને બીજું જે છે ગુરુવાર છે। એક તો ગુરુવારના દિવસે પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા, ગુરુવાર છે એટલે ગુરુ પૂર્ણિમા, એક તો બુદ્ધ પૂર્ણિમા અને ગુરુવારના દિવસે પૂર્ણિમા, આ બંનેનો જબરો સંયોગ જે છે એ આજે દેવ તીર્થ દ્વારકાના આંગણે જબરી રીતે ઉજવાઈ રહ્યો છે। અમે દર પૂનમે છેલ્લા 3-4 વર્ષથી અહીંયા દર પૂનમે દ્વારકાધીશના દર્શન કરવા દર પૂનમે આવીએ છીએ, બરાબર। અમારું આખું ગ્રુપ છે અને અમારા ગામના નવાવાડ ગામના પણ ઘણા બધા સભ્ય છે, ઘણા બધા છોકરાઓ છે, વડીલો છે કે જે દર પૂનમે દર્શન માટે દ્વારકાધીશના દર્શન માટે આવે છે। અને આજે બુદ્ધ પૂર્ણિમા છે। મહેસાણાથી આવ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે। સવારે અમે ગોમતી ઘાટમાં